ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ અંતર્ગત નમસ્કાર ગુજરાત, દૈનિક સિને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ અને ધ બ્યુટી ટાઉન વડોદરા પ્રસ્તુત આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ 2024 MP પટેલ ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સંસ્થાના અગ્રણીઓ ડોક્ટર કલ્પેશ પટેલ પ્રમુખ, સિને મીડિયા ફાઉન્ડેશન પાયલ શાહ, ધ બ્યુટી ટાઉન વડોદરા અને વિવેક વ્યાસ માર્કેટિંગ મેનેજર મહેમાન, રમણલાલ સોલંકી આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, નીપાબેન પટેલ, ભારતીબેન પટેલ, કામિનીબેન ભટ્ટ, નિશા ગોસ્વામી, મીનુ બારોટ, શૈલેષ શાહ, સહયોગી મેહુલ મોદી, અનામિકા ફેશન વેર સ્ટુડિયોની ઉપસ્થિતિમાં ગુજરાતભરમાંથી સાહિત્યકાર, લોક સાહિત્યકાર, ફિલ્મી, શૈક્ષણિક, મીડિયા, લોકનેતા, બિઝનેસ વુમન, રમતવીર, સોશિયલ જેવી 11 કેટેગરી ક્ષેત્રે સરાહનીય કામગીરીની કદર રૂપે પ્રોત્સાહન નારી રત્ન સન્માન 2024 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં નારીઓ આવી હતી, જેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સિને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિમિષા જાની, વાઇબ્રન્ટ મલ્ટીમીડિયા CEO રમેશ ઠાકોર, નિક ફિલ્મના નીતિશ પંચાલ, કમળાબેન પટેલ, પ્રમુખ વિશ્વ સગપણ વૈશાલી હિંગુ, સુનિલ રાજપૂત, સ્પોર્ટ બાય અનામિકા, ફેશન વેર એન્ડ સ્ટુડિયોના માલિક મેહુલ મોદી, ધ બ્યુટી ટાઉન વડોદરા, તનિષ્ક એન્ડ તનેરા વડોદરા, મીડિયા પાર્ટનરો અને ડોક્ટર કલ્પેશ પટેલે સિને મીડિયા ફાઉન્ડેશન પરિવારનાઓએ સંચાલન કર્યું। રિપોર્ટર નઝીર શેખ સાથે રાજેન્દ્ર ગોહિલ। હેલો ફ્રેન્ડ્સ, હું છું બીના દેસાઈ, મોડલ ને એક્ટ્રેસ છું, બરોડાથી છું। આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ માટે આપ આવ્યા છો? આજે કલ્પેશભાઈએ મને ઇન્વાઇટ કરી હતી નારી રત્ન એવોર્ડ માટે। ગયા વર્ષે બી એમણે મને, આ સેકન્ડ ટાઈમ છું એમના પ્રોગ્રામમાં હું હાજરી આપી રહી છું અને બહુ સારો પ્રોગ્રામ એ કરી રહ્યા છે કે નારી શામાં આગળ છે એવી રીતે બધાને એવોર્ડ, જે મોડલિંગમાં આગળ છે, જે એક્ટ્રેસમાં આગળ છે, એવી રીતે જુદી જુદી લેડીઝોને આ છત નીચે ભેગા કરીને બહુ સારો પ્રોગ્રામ દર વર્ષે કરે છે। આજના પ્રોગ્રામ વિશે આપનું શું કહેવું છે? આજનો પ્રોગ્રામ બી સુપર્બ છે, લાસ્ટ યર જેવો જ છે અને જે એમણે ગણી ચૂણીને બધી અમુક નારી જે સારું એવું કામ કરી રહ્યા છે એમને સિલેક્ટ કરીને આજે એવોર્ડ આપી રહ્યા છે। નામ અને પરિચય આપો। હું એકતા દેસાઈ, મિસ રીડર, સુરત। કઈ જગ્યાએ શું પ્રોગ્રામમાં આવ્યા છો અને તમને એવોર્ડ મળ્યો તો એના માટે શું ગૌરવની લાગણી આપ અનુભવો છો? આણંદમાં મને કલ્પેશભાઈ તરફથી ઇન્સ્ટાગ્રામ પરથી જ ડાયરેક્ટ રિક્વેસ્ટ આવી હતી કે નારી રત્ન સન્માન સમારોહ છે જેમાં તમારે આવવાનું છે, અને હું આજે અહીંયા એ ઉપસ્થિતિથી જ આવી છું અને ઘણી ગર્વની લાગણી અનુભવું છું કે આજે ઘણા એવા લોકો છે જે નારીને રત્ન સમજીને પણ જે સન્માન આપી રહ્યા છે તેના માટે ખૂબ 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 ધન્યવાદ અને આવી પ્રવૃત્તિ હંમેશા થવી જોઈએ। નારી રત્ન જે એવોર્ડ સમારંભ કલ્પેશભાઈ કરી રહ્યા છે એમાં તમે ફર્સ્ટ ટાઈમ આવ્યો કે આગળ હા, આવ્યા? હું ફર્સ્ટ ટાઈમ આવું છું। કેવું લાગ્યું આપ? ઘણું સરસ, એમનું જે વેલકમિંગ છે પણ ઘણું વોર્મ વેલકમિંગ હતું, જે પણ એ પ્રોગ્રામ કરી રહ્યા છે થરલી અને ઘણું સારી રીતે કરી રહ્યા છે। આઈ થિંક દરેક જે સમાજના એવા સન્માનીય વ્યક્તિ છે એમણે આવું પ્રયત્ન જરૂર કરવા જોઈએ જેથી દરેક સ્ત્રીને આગળ આવવાની પ્રેરણા જરૂરથી મળી શકે। મારો એક ગઝલ સંગ્રહ ખામોશી બહાર પડેલ છે, એમાં 99 ગઝલ છે। ઘણા બધા અગ્રછંદ, કાબિલ, રમલ, રજસ બધા જ છંદમાં ખેડાણ કરેલું છે। એના પહેલાં એક પદ્યનો લેખ સંગ્રહ બહાર પડેલો, એ પણ ગુજરાત સાહિત્ય એકેડેમી તરફથી બહાર પડેલો। ગઈકાલે જે બીજેપીનું મહિલા મોરચા તરફથી કવિત્રી સંમેલન ગાંધીનગરમાં યોજાયું, તેમાં વડોદરાથી મારી પસંદગી થયેલી। અહીંયા કલ્પેશભાઈનો હું અહીંયા આમંત્રણ આપવા બદલ આભાર માનું છું અને કલ્પેશભાઈને મારો ગઝલ સંગ્રહ સપ્રેમ ભેટ કરું છું। પંડ્યા ભીડે છે, વડોદરાની વતની છું। નાનપણથી લેખનીનો ઘણો શોખ છે, બહુ બધી સાઇટ પર લેખનનું કાર્ય કરી રહી છું। 3 થી 4 કો-ઓથરની બુક પણ પબ્લિશ કરી ચૂકી છે। નમસ્કાર ગુજરાત થકી કલ્પેશભાઈ પટેલ સાથે જોડાવાનો મોકો મળ્યો। ન્યૂઝપેપરમાં પણ આર્ટિકલ આપું છું અને સૌથી વધારે મહત્ત્વની વાત કે ઘરમાં સદૈવ બધાનો
પરિવારનો બહુ જ સારો સપોર્ટ મળે છે અને ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છે. અમારો 3જો એવોર્ડ છે. ખૂબ ગર્વની અનુભૂતિ થઈ રહી છે અને પરિવારના સાથ સહકારની સાથે જ હવે આગળ વધતી રહો અને બધાના સૌના આશીર્વાદ મળતા રહે. થેન્ક યુ સો મચ. મારું નામ હંસાબેન ધ્રુવ. હું સામાજિક કાર્યકર છું. હું અહીંયા ગરીબોની પણ સેવા કરું છું અને જીવદયાની પણ કરું છું અને ગરીબ દીકરીઓ મા બાપ વગરની ને ભાઈ બહેનની વગરની હોય એ લોકોના લગ્ન પણ હું હર વર્ષે કરું છું. 11 વર્ષે આ કાર્ય કરી રહી છું. આજે કયા કાર્યક્રમમાં પામેલ છે? આજે હું નારી રત્ન સન્માન સમારોહમાં આવી રહી છું કે જ્યાં આગળ નારીઓનું સન્માન કરવામાં આવે છે અને નારીઓની જે કે અંદર જે કંઈ રહેલી હોય છે એને જે કંઈ એનામાં શક્તિ હોય છે શક્તિને બહાર લાવવા માટેની આ જે જગ્યા અમને આપી છે એ બદલ અહીંયા જે કાર્યકર્તાઓ છે સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. મને પરિચય. સિદ્ધાર છે અને હું નરોડા અમદાવાદથી આવું છું. હું એક આર્ટિસ્ટ છું અને હું કલર્સ ગુજરાતીમાં સિરિયલમાં કામ કરું છું. સોરઠીની સિંગમમાં મારો શ્રીનો રોલ છે અને મોટીમાની નાની બહુમાં પણ હું કામ કરું છું. હમણાં મેં મૂવી કરી છે અમે ભરત પંડ્યા અને ધોની એટલે દહેજ માટેની નારી માટેની બહુ સરસ મૂવી છે. કેટલા વર્ષથી આ ફિલ્ડમાં હું આ ફિલ્ડમાં અને સામાજિક મૂવી આખી છું અને એ જ કરું છું. અને આજે અહીંયા જે કાર્યક્રમ હતો એ કઈ બાબતમાં હા, એ નારી સન્માન સમારોહમાં મને કલ્પેશભાઈએ ઇન્વાઇટ કરી છે અને કલ્પેશભાઈનો આ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હેલો ફ્રેન્ડ્સ, હું છું એક્ટ્રેસ બીજલ પટેલ અને પહેલું થેન્ક યુ સો મચ કલ્પેશભાઈ કે જેમણે અમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપ્યો. અને હા, મેં ગુજરાતની 25 જેટલી મૂવી કરી છે. યુટ્યુબ પર મારા કોમેડી જોક્સ આવે છે બીજલ પટેલ અને 8 થી 9 જેવા મારા યુટ્યુબ પર સોંગ આવે છે. એટલે થેન્ક યુ સો મચ. અમને બધી નારી રત્ન સન્માન સમારોહ અમને બધાને સરસ રીતે એવોર્ડ આપ્યો, અમારું સન્માન કર્યું, એની માટે થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું આજે કાર્યક્રમમાં? કાર્યક્રમમાં બહુ જ સરસ લાગ્યું. કલ્પેશભાઈએ આટલી બધી પહેલું તો આટલી બધી સ્ત્રીઓ ભેગી કરવી એ જ મહત્વનું છે. નારી રત્ન સમારોહ 2024 અંતર્ગત જે અમે જે અબોલજીવ સેવાનું કાર્ય કરીએ છીએ એના માટે જે અમને પુરસ્કૃત કર્યા છે તેના બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને આ જે પુરસ્કાર છે તે અમારું જે ફેવરિટ માદા શ્વાન છે જાફુ એને અર્પણ કરું છું. એક રહસ્ય આજે ખુલ્લું પાડું છું. આ 90 કિલો હતા ને 106 કિલો હતા. અત્યારે 60 છે. આ બંને દવાખાનામાં પડેલા બેરિયાટ્રિક સર્જરીમાં. પણ મારું નામ દેવાંગી ભટ્ટ છે અને હું ડાન્સર અને એક્ટ્રેસ છું. મેં મારું જે કરિયર છે અને જર્ની છે એ ચાલુ કર્યું હતું એઝ અ ડાન્સર. પહેલાં મને ડાન્સિંગનો બહુ શોખ હતો. તો એઝ અ ડાન્સર મેં કેટલા બધા કોમ્પિટિશનમાં પાર્ટ લીધેલો છે અને કેટલા બધા રિયાલિટી શોમાં મેં પાર્ટ લીધેલો છે. એમાંથી મેં સુપર ડાન્સર મહારાષ્ટ્રમાં હું ટોપ 20 સુધી આવી છું. પછી એઝ અ એક્ટ્રેસ અને ઇન એક્ટિંગ અમે ફ્લાઇંગ જેટ મૂવીમાં કામ કરેલું છે જેમાં ટાઈગર શ્રોફ હતા અને રેમો ડિસોઝા સર હતા અને પ્રભુદેવા સર હતા. મેં કેટલી બધી શોર્ટ ફિલ્મમાં કામ કરેલું છે અને મેં કેટલા બધા કોમ્પિટિશન જેમ કે ઓલ ગુજરાત, ઓલ રાજસ્થાન જેમાં મેં હું ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક પર આવી ગયેલી છું. અને મેં કેટલી બધી નાની જે શોર્ટ ફિલ્મ્સ હોય એ બધામાં મેં પાર્ટ લીધેલો છે. અને બસ હું ક્લાસિકલ ડાન્સ કરું છું જેમાં ભરતનાટ્યમ જે હું હજી સ્ટાર્ટ કરી રહી છું. અને બસ ક્લાસિકલ ડાન્સ અને ડાન્સિંગ અને એક્ટિંગની ફિલ્મો આગળ હજી વધી રહી છું. આજે શું કાર્યક્રમમાં અને કેવો અનુભવ? આજે નારી રત્ન સન્માનમાં મને બોલાયેલી હતી. તો આજનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. જે છોકરીઓને મતલબ નારીઓને જે પ્રોત્સાહિત કરે છે આગળ વધવા માટે અને વુમન એમ્પાવરમેન્ટ જે છે એ સ્લોગનને આગળ વધારી રહ્યા છે. તો મને ખૂબ જ સારું લાગ્યું અને આમ જ એ બીજી બધી છોકરીઓને અને નારીઓને ઇન્સ્પાયર કરે છે કે તે આગળ વધે અને તે પણ આવી રીતના જ સન્માન લઈ શકે અને બસ નારી રત્નને આગળ મતલબ આવી રીતના સન્માન કરે.
મારું નામ દેવાંગી ભટ્ટ છે અને હું ડાન્સર અને એક્ટ્રેસ છું. મેં મારું જે કરિયર છે અને જર્ની છે એ ચાલુ કર્યું હતું એઝ અ ડાન્સર. પહેલાં મને ડાન્સિંગનો બહુ શોખ હતો, તો એઝ અ ડાન્સર મેં કેટલા બધા કોમ્પિટિશનમાં પાર્ટ લીધેલો છે અને કેટલા બધા રિયાલિટી શોમાં મેં પાર્ટ લીધેલો છે. એમાંથી મેં સુપર ડાન્સર મહારાષ્ટ્રમાં હું ટોપ 20 સુધી આવી છું. પછી એઝ અ એક્ટ્રેસ અને ઇન એક્ટિંગ અમે ફ્લાઇંગ જેટ મૂવીમાં કામ કરેલું છે, જેમાં ટાઈગર શ્રોફ હતા અને રેમો ડિસૂઝા સર હતા અને પ્રભુદેવા સર હતા. મેં કેટલી બધી શોર્ટ ફિલ્મમાં કામ કરેલું છે અને મેં કેટલા બધા કોમ્પિટિશન જેમ કે ઓલ ગુજરાત, ઓલ રાજસ્થાન, જેમાં મેં હું ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક પર આવી ગયેલી છું. અને મેં કેટલી બધી નાની નાની જે શોર્ટ ફિલ્મ્સ હોય એ બધામાં મેં પાર્ટ લીધેલો છે. અને બસ હું ક્લાસિકલ ડાન્સ કરું છું, જેમાં ભરતનાટ્યમ જે હું હજી સ્ટાર્ટ કરી રહી છું. અને બસ ક્લાસિકલ ડાન્સ અને ડાન્સિંગ અને એક્ટિંગની ફિલ્મો આગળ હજી વધી રહી છું. આજે શું કાર્યક્રમમાં અને કેવો અનુભવ? આજે નારી રત્ન સન્માનમાં મને બોલાયેલી હતી, તો આજનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. જે છોકરીઓને મતલબ નારીઓને જે પ્રોત્સાહિત કરે છે આગળ વધવા માટે અને વુમન એમ્પાવરમેન્ટ જે છે એ સ્લોગનને આગળ વધારી રહ્યા છે, તો મને ખૂબ જ સારું લાગ્યું. અને આમ જ એ બીજી બધી છોકરીઓને અને નારીઓને ઇન્સ્પાયર કરે છે કે તે આગળ વધે અને તે પણ આવી રીતના જ સન્માન લઈ શકે. અને બસ નારી રત્નને આગળ મતલબ આવી રીતના સન્માન કરે. નારી રત્ન સન્માન સમારોહમાં અત્રે ઉપસ્થિત સર્વ મહાનુભાવો તથા આપ સૌ, કલ્પેશભાઈનો ખૂબ ઉમદા હેતુ છે અને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે હું અત્યારે આણંદ જિલ્લામાં ફરજ બજાવી રહી છું. આખા જિલ્લાનો ભાર અત્યારે મારી ઉપર આવતીકાલે બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. અહીંયાથી આ મંચ પરથી મારે એટલી જ રિક્વેસ્ટ કરવાની કે બહેનો, અહીંયા આગળ આપણે જોયું એવું નથી કે એક જ ક્ષેત્રના બહેનો આવી રહ્યા છે, કે ધારો કે શિક્ષણ છે કે પ્રોફેશન છે અથવા તો સામાજિક કાર્યકર છે, દરેક જાતના દરેક જગ્યાએ બહેનો પોતપોતાની રીતે ખૂબ સારી સેવા કરી રહી છે. અને સેવાની સાથે સાથે પોતાનું ઘર તો ખરું જ પાછું. તો કલ્પેશભાઈનો ખૂબ સારો પ્રયાસ છે, એનો ખૂબ બિરદાવું છું. અને તમને બહેનોને પણ મારી ખાસ અપીલ છે કે તમે તો કામ કરો જ, પરંતુ તમારી સાથે એવી બહેનો હજી ઘણી છે કે જે ઘરે કામ કરવામાં, ટીવી જોવામાં કે આજુબાજુ વાતો કરવામાં સમય બગાડતી હોય, તો એને પણ તમે આ કાર્યમાં જોડી અને સમાજને એક સારું ઉદાહરણ પૂરું પાડો. અને આવી રીતે જે સન્માન કરવામાં આવે છે, સન્માન ધારો કે જે ટ્રોફી છે એની કિંમત તો ભલે ખૂબ ઓછી હોઈ શકે, પરંતુ એ લેડીઝને જ્યારે આ વસ્તુનું ગૌરવ અપાવવામાં આવે છે કે ભાઈ તમે જે કામ કરી રહ્યા છો એ ખૂબ સારું કામ છે, બસ એટલું જ આપણા માટે તો બહુ મહત્ત્વની વસ્તુ છે. તો અત્રેથી કલ્પેશભાઈનો અને દરેક સ્પોન્સરનો અહીંયાથી હું તમારા બધા વતી ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. સન્માન સમારોહમાં અત્રે ઉપસ્થિત સર્વ મહાનુભાવો તથા આપ સૌ, કલ્પેશભાઈનો ખૂબ ઉમદા હેતુ છે અને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે હું અત્યારે આણંદ જિલ્લામાં ફરજ બજાવી રહી છું. આખા જિલ્લાનો ભાર અત્યારે મારી ઉપર આવતીકાલે બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. અહીંયાથી આ મંચ પરથી મારે એટલી જ રિક્વેસ્ટ કરવાની કે બહેનો, અહીંયા આગળ આપણે જોયું એવું નથી કે એક જ ક્ષેત્રના બહેનો આવી રહ્યા છે, કે ધારો કે શિક્ષણ છે કે પ્રોફેશન છે અથવા તો સામાજિક કાર્યકર છે, દરેક જાતના દરેક જગ્યાએ બહેનો પોતપોતાની રીતે ખૂબ સારી સેવા કરી રહી છે. અને સેવાની સાથે સાથે પોતાનું ઘર તો ખરું જ પાછું. તો કલ્પેશભાઈનો ખૂબ સારો પ્રયાસ છે, એનો હું ખૂબ બિરદાવું છું. અને તમને બહેનોને પણ મારી ખાસ અપીલ છે કે તમે તો કામ કરો જ, પરંતુ તમારી સાથે એવી બહેનો હજી ઘણી છે કે જે ઘરે કામ કરવામાં, ટીવી જોવામાં કે આજુબાજુ વાતો કરવામાં સમય બગાડતી હોય, તો એને પણ તમે આ કાર્યમાં જોડી અને સમાજને એક સારું ઉદાહરણ પૂરું પાડો. અને આવી રીતે જે સન્માન કરવામાં આવે છે, સન્માન ધારો કે જે ટ્રોફી છે એની કિંમત તો ભલે ખૂબ ઓછી હોઈ શકે, પરંતુ એ લેડીઝને જ્યારે આ વસ્તુનું ગૌરવ અપાવવામાં આવે છે કે ભાઈ તમે જે કામ કરી રહ્યા છો એ ખૂબ સારું કામ છે, બસ એટલું જ આપણા માટે તો બહુ મહત્ત્વની વસ્તુ છે. તો અત્રેથી કલ્પેશભાઈનો અને દરેક સ્પોન્સરનો અહીંયાથી હું તમારા બધા વતી ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.
આગળ? ભવિષ્યનો પ્લાનિંગ તો મારા ઘણા ટૂંક સમયની અંદર અમે આયોજનમાં કરી રહ્યા છીએ કે જે સિને મીડિયા ફાઉન્ડેશન દ્વારા મીડિયા અને કલાકાર એના પરિવારના દીકરા દીકરીઓને અમે 1 રૂપિયામાં લગ્ન કરી આપવાનું સમૂહ લગ્નનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આવો નવો સાથ સરકાર મળતો રહેશે તો આપણે આગળ આનાથી સારા કાર્યક્રમો અને સારી બહેનો સન્નારીઓને આપણે સન્માન અપાય એટલું આપવાનો પ્રયત્ન કરીશું. અને આજે જે આ તમે છેલ્લા 2 વર્ષથી નારી રત્ન સમારોહ કરી રહ્યા છો એવોર્ડ, તો એમાં તમને કેવો સપોર્ટ મળી રહેશે? જુઓ, આપણે સારું કામ કરવા જઈએ તો આપણે કોઈની પાસે દાન દક્ષિણા કશું માગવું પડતું નથી. આપોઆપ આપણને તાકાત મળી જતી હોય છે ને આપણા મિત્રો જ એવા છે ને આપણું સર્કલ એવું છે કે જો હું 1 રૂપિયો મારા ઘરનો નાખતો નથી, બધાના સાથ સરકારથી જ આ વસ્તુ થઈ રહી છે અને સહભાગીથી આપણે કોઈ એવોર્ડ એમનું સન્માન વેચીને આપણે કોઈને આપતા નથી. જેમને જે સપોર્ટ કરવો હોય એ કરે છે. આર્થિક દાન લઈ અમે આ વસ્તુ કરી રહ્યા છીએ ફાઉન્ડેશન દ્વારા. હું સિને મીડિયા ફાઉન્ડેશન પ્રમુખ નમસ્કાર ગુજરાત દૈનિકનો મેનેજિંગ તંત્રી છું. ન્યૂઝ ઓનલાઈન ગ્રુપનો તંત્રી છું. હું છેલ્લા ઘણા વર્ષોથી એવોર્ડ કરું છું કે છેલ્લા 2 વર્ષથી વિશ્વ મહિલા દિવસના દિવસે નથી કરતો, પણ હું એના 2 દિવસ પછી જે નારી રત્ન સન્માન સમારોહ કરવાનું મને જે પ્રેરણા મળી કે જે નાનામાં નાની કે જે મહેનત કરી સ્ટ્રગલ કરી પોતે પોતાની અલગ અલગ ફિલ્ડમાં મેં 11 જેવી કેટેગરી રાખી હતી. ફિલ્મી, મીડિયા, લોક નેતા, લોક સાહિત્યકાર, રમતવીર એવી અલગ અલગ વિવિધ કેટેગરીઓ રાખી હતી, જેની અંદર મેં 2-2.5 મહિનાથી નોમિનેશન ચાલુ કર્યું હતું અને અલગ ગુજરાતના તમામ જિલ્લામાંથી બહેનોએ ફોર્મ ભર્યા હતા નોમિનેશન. તેમાંથી તેની સારી કામગીરી અને જે હતું તેનું અમે પૂરેપૂરું અમારી સિને મીડિયા ફાઉન્ડેશનની ટીમે યોગ્ય નિર્ણય કરી અને બધાને અમે આ એવોર્ડ ફંક્શન આજે પૂરું કર્યું છે. અને બધી જ સન્નારીઓનો એક જ અવાજ છે, આપણે ગમે તે કરીશું પણ જો એમની કામની કદર નહીં કરીએ તો કોઈ મતલબ નથી. કેટલા લોકોના આજે લગભગ 105 જેવી મહિલાઓને ગુજરાતભરમાંથી ને પૂનાથી, મહારાષ્ટ્રથી, રાજસ્થાનથી અલગ અલગ જગ્યાએથી જ્યાં સુધી મારી લિંક પહોંચી છે જેમણે નોમિનેશન કર્યું છે તેવા 105 મારા મીડિયા મિત્રો આજે આ કાર્યક્રમ મને એમને સફળ બન્યો નથી. હું છું, મારા સહ આયોજક પાયલબેન શાહ છે, તનેરા તનિષ્ક ટાટાની પ્રોડક્ટ જે મને સહયોગ આપી રહી છે, અનામિકા મેન્સવેર જે મેહુલભાઈ મોદીનો સાથ સરકાર છે અને મીડિયા તમામ મીડિયા મારા મિત્રો જે મારા મીડિયા પાર્ટનર હતા જે એમને તો મને એટલો સાથ સહકાર આપે છે કે જે હું એમનું કંઈ પણ મારી જો શબ્દો જ નથી એમના માટે. અને આજે બી હું એ જ અપેક્ષા રાખું છું કોઈ પણ કાર્ય કરું તેમાં તમે બસ આ રીતે મને હર હંમેશ સાથ અને સહકાર આપશો.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.